ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। મહત્વની ખબર, મોરબીમાં પત્રિકા વહેંચવાનો જે વિવાદ થયો છે તેને લઈને અગાઉ મોરબીમાં પત્રિકા વહેંચવાના વિવાદને લઈને કોંગ્રેસે રજૂઆત કરી હતી। કોંગ્રેસ કાઉન્સિલર ભાવિન ગેલાણી અને ભાજપના ઇન્ચાર્જ અનિલ મહેતા વચ્ચે આ જ મુદ્દાને લઈને ઉગ્ર બોલાચાલી થઈ। ચૂંટણી પંચની પ્રક્રિયામાં વિલંબ ઉભા કરતા હોવાનો અનિલ મહેતાએ ભાવિન ગેલાણી પર આરોપ લગાવ્યો છે। મોરબીમાં પત્રિકા વહેંચવાનો જે વિવાદ ઉભો થયો હતો, મતદાન મથકની બહાર જ ભાજપની પત્રિકાઓ વહેંચવામાં આવી હોવાની રજૂઆત કોંગ્રેસે કરી અને ત્યારબાદ ઉગ્ર બોલાચાલી થઈ છે ભાવિન ગેલાણી, કોંગ્રેસના કાઉન્સિલર અને ભાજપના ઇન્ચાર્જ વચ્ચે। તો બીજી તરફ નખત્રાણાની વાત કરીએ। નખત્રાણામાં જ્યાં મોટી વેડહારમાં મતદાન દરમિયાન વિવાદ ઉભો થયો છે। નખત્રાણાના મોટી વેડહારમાં ભાજપ પર મતદારોને ધમકાવવાનો આરોપ લગાવ્યો છે કોંગ્રેસના ચૂંટણી એજન્ટે। બળજબરીથી ભાજપના ઉમેદવારના પક્ષમાં મતદાન કરાવતા હોવાનો કોંગ્રેસના ચૂંટણી એજન્ટે આરોપ લગાવ્યો છે। આ પહેલીવાર નથી, ગઈકાલે પણ આ જ પ્રકારના આરોપ લાગ્યા હતા, જો કે જે જયંતિ પટેલે લગાવ્યા હતા, જયંતિલાલ પટેલ અને મોહન સોલંકીએ લગાવ્યા હતા। હવે નખત્રાણામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે। નખત્રાણામાં ભાજપ પર મતદારોને ધમકાવવાનો આરોપ કોંગ્રેસના એજન્ટે લગાવ્યો છે। બળજબરીથી ભાજપના ઉમેદવારના પક્ષમાં મતદાન કરાવતા હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। ફરીથી એકવાર